सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति देव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। सप्तमः श्लोक। तद्बुद्धयस्तदात्मानः तन्निष्ठास्तत्परायणाः गच्छन्ति पुनरावृत्तिम् ज्ञाननिर्धूतकल्मषाः। तो यहाँ टीकाकार कैसे शंकराचार्य जी महाराज कि भगवान कही रहा है कि विदेह मुक्ति केम प्राप्त करवी, तो विदेह मुक्ति प्राप्त करवी है तो કેવા પ્રકારની મનની સ્થિતિ હોવી જોઈએ। એક રીતે જે જીવન મુક્ત છે એનું વર્ણન થઈ રહ્યું છે અને બીજી રીતે જોવા જઈએ તો એ જ વિદેહ મુક્ત હોય, જે જીવન મુક્ત હોય તો જીવન મુક્ત કોણ હોય એનું પણ વર્ણન થઈ રહ્યું છે। તો આગળ ભગવાને 16મા શ્લોકમાં ज्ञानेन्द्र दज्ञानम येषां नाशितम आत्मनः तेषां आदित्य ज्ञानम प्रकाशयति तत्परम। तो भगवाने तत्शब्द परम ब्रह्म माटे परमात्मा माटे प्रयोग थयो कि परमात्मा तो अनंत है तो स्वरूप ज छे छतां जाणे के अज्ञान थी ए ढंकाई न गयो होय। कोई परमात्मा ढांकी ना सके पण सूर्य जेवी रीते एक नानकड़ा वादळथी ढंकाई गयो होय, आपणी दृष्टि ढंकाई गई होय छे पण असर तो एवी ज थाय जाणे के सूर्य ढंकाई गयो होय। ते अज्ञान अल्प छे कि परमात्मा ढांकी न सके छतां आपणी बुद्धि ने जाणे के ढांकी दे छे। अने तेथी जीवन में
આપણને આપણા પોતાની જ મહાનતાનું જ્ઞાન નથી. મહાનતમ વિવાત્માનમ મત્વા ધીરો ન શોચતી. કઠોપનિષદ કહે કે જ્યારે આપણે આપણી પોતાની મહાનતાનું જ્ઞાન પ્રાપ્ત કરીએ, કે મહાનતા પ્રાપ્ત કરવાની નથી, ક્યાંય બહાર જવાનું નથી, ખરેખર કશું કરવાનું નથી મહાન બનવા માટે. દરેક વ્યક્તિ ઈચ્છે કે હું મહાન બનું. આ એક ઈચ્છા જન્મી મહાન બનવાની, એનું નામ જ આ માયા, જે આપણને રવાડે ચડાવે છે. કેવી ઈચ્છા છે? પેલા દસમાને શોધવાની, પ્રાપ્ત કરવાની ઈચ્છા. દસમો પ્રાપ્ત કરવો છે. આ કોઈ ઈચ્છા કોને જન્માવી? દસમાના અજ્ઞાને. આમ તો જો એક એક ઈચ્છા આમાંથી જ જન્મેલી છે. એક એક ઈચ્છા આપણા મનમાં છે, બધી પોતાની મહાનતાને, પોતાની વ્યાપકતાને ન જાણવાના કારણે જ છે. પણ વિચાર કરો, અજ્ઞાન કેવું કામ કરે છે. અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ. જ્ઞાન કોને કહેવાય? કે હું મહાન છું, મારી મહાનતાને, વ્યાપકતાને, અનંતતાને જાણવી તો હું છું જ. આવા જ્ઞાન ઢાંકી દીધું છે. આવું જ્ઞાન ઢાંકી દે છે. શેને ઢાંકી દે છે? મારી મહાનતાને. હું બ્રહ્મ છું, અનંત છું. તો આ જ્ઞાન રૂપી આવરણ દૂર થાય તો પેલું જ્ઞાન શું કરે? જે છે એને જ પ્રગટ કરે ને. આમ સૂર્યના પ્રકાશનો અનુભવ કરવા માટે કે સૂર્યને જન્માવવાની અને પ્રકાશિત કરવાની જરૂર નથી. અહીં કિસ્સો કેવો છે ખબર છે? આપણી દ્રષ્ટિથી સૂર્ય છવાઈ ગયો જુદી વાત છે, તો સૂર્યની દ્રષ્ટિથી સૂર્ય છવાઈ ગયો. આ એવું છે. જરાક સૂર્ય જ માને છે કે હું તો નિસ્તેજ છું. એવું કેમ? તો કે એનું નામ જ અજ્ઞાન કહેવાય. આમ બ્રહ્મ જ માને છે કે હું અલ્પ છું, આવો છું, અને પછી મહાન બનવાનો પ્રયત્ન કરે છે. મહાનતમ વિભુમાત્માનમ મત્વા ધીર. ધીર એટલે કે જ્ઞાની પુરુષ જોયો છે કે હું મહાન છું જ. ન શોચતી. કોઈ પ્રકારના શોક, કોઈ પ્રકારનો સંઘર્ષ રહેતો નથી ભાઈ. આમ જીવનને સંઘર્ષથી મુક્ત કરવું. સંઘર્ષ શાનો જન્મે? જ નથી એની પ્રાપ્તિ માટે, અથવા નથી એવું માનું છું એની પ્રાપ્તિ માટે. નથી પણ જે છે, પરંતુ નથી એમ માનું છું એની પ્રાપ્તિનો બધો સંઘર્ષ છે. અજ્ઞાનેન એટલે જ્ઞાનેન તુ તદજ્ઞાનમ યેષામ નાશિતમ આત્મન. આત્મા અર્થાત બુદ્ધિને આ પ્રકારે આચ્છાદિત કરનારું અને પોતાના વિશે જ અનેક પ્રકારના ભ્રમ, ખોટા ખ્યાલ જન્માવનારું અજ્ઞાન. જ્ઞાનેન નાશિતમ. ત્યારે એ અજ્ઞાન જ્ઞાનથી નાશ પામે. અજ્ઞાન આપણામાં સતત આ પ્રકારની એક ચિંતન ધારા ઉત્પન્ન કરે છે. હું જીવ છું, અલ્પ છું, તુચ્છ છું, વગેરે વગેરે, મર્ત્ય છું, દુઃખી છું, આવી સતત વિચારધારા કોણ જન્માવે? અજ્ઞાન. તો જ્ઞાન કોને કહેવાય? કે આપણા વાસ્તવિક સ્વરૂપને અનુસરીને વિચારધારા કે હું બ્રહ્મ છું, પૂર્ણ છું, અનંત છું, સુખ સ્વરૂપ છું. સમજ્યું? કહેવાથી કઈ થઈ જવાય છે? કહેવાથી થઈ જવાય? કહેવાથી ના થાય. પણ એ કહેવાથી કશું કે આપણે કરીએ, આવો હોઈએ તો કેમ થાય? એ પ્રકારે એવું કંઈ કરીએ આપણે. એટલે કે જ્યારે આપણું જીવન અજ્ઞાન દૂર કરવાની એક પ્રક્રિયા બની જાય. આપણી ઈચ્છાઓને, બધી વસ્તુઓને સત્યતા આપવાને કારણે આપણે માત્ર અજ્ઞાનને જ ચાલુ રાખવાનો પ્રયત્ન થઈ રહ્યો છે આપણા જીવનમાં. એના જ માયા જેવી આપણને રવાડે ચડાવે છે. અને તેથી જે વસ્તુ ખોટી છે એને જ કેવી રીતે આપણે સતત એને શું કહેવાય, એને જ સંતોષીએ છીએ. આમ આવી બધી ઈચ્છાઓ જ અજ્ઞાનમાંથી, અલ્પતામાંથી જન્મેલી છે. એને સતત સંતોષવાનો પ્રયત્ન કરવો એટલે માયા હસ્તી હશે કે બરોબર છે, આપણા સકંજામાં આવેલો છે. તો જ્ઞાનનું જીવન જીવવું એટલે આ બધી વસ્તુને સત્યતા ના આપવી. ભલે
ભલે મારું મન કહેતું હોય પણ એ સત્ય નથી. આ શાસ્ત્ર કે જે સત્ય છે. મહાનતમ હું મહાન છું, વિભુ છું, વ્યાપક છું. તો કદાચ એવું બોલવાથી થતું નથી એવું કહેવાય. પણ પહેલા તો બોલીએ એ પ્રમાણે કરવું પડે કે પોતાની મહાનતા, વિભુતા, વ્યાપકતા જે છે ને એ જાણે છે એના આપણે માલિક બનવાનો પ્રયત્ન કરીએ અને પેલી અલ્પતાને આપણે આપણું કબજો ના લેવા દઈએ. નમ કર્મયોગ એટલે આ જે આપણું ધ્યેય છે જે આપણે પ્રાપ્ત નથી કર્યું, તો આપણો વિશ્વાસ હોય કે મારું મન ભલે કહેતું હોય કે હું અલ્પ છું, તુચ્છ છું, પણ આ શાસ્ત્ર કહે છે કે હું પૂર્ણ છું. તો મારા મનનું કયું માનવું કે શાસ્ત્રનું કયું માનવું, આ એક મોટો પ્રશ્ન છે. મારું મન મારી સમક્ષ અનેક પ્રકારની શું કહેવાય ચાલાકી કરતું હોય છે. અનેક પ્રકારના ખોટા ખ્યાલ ને આવી રીતે કે બહુ સૂક્ષ્મતાથી કાંઈ આપણે અક્કલવાળું, આપણું મન વધારે અક્કલવાળું હોય છે. મને એટલે અજ્ઞાન માયા વધારે અક્કલવાળી હોય. આ શાસ્ત્ર છે ને એને વચમાં રાખવું જોઈએ. નહીં તો પેલી રમત છે ને, કઈ રમત કહેવાય, ચોપાટની રમત ચાલી રહી છે. માયા આપણી સામે ચોપાટની રમત રમી રહી છે. હવે તો સવારનું પેલું પ્રવચન સાંભળવું પડે આત્મપુરાણ, પણ કારણ આ ચોપાટની રમતમાં માયા સત ચોપાટ રમી રહી છે અને બધા ખોટા પાસા ખેલવામાં પણ નિષ્ણાત છે. અને આપણો તો કોઈ જાતનો ક્લાસ જ નથી ટૂંકમાં એ માયાની સામે. પણ જો આને વચમાં રાખીએ, શાસ્ત્રને મધ્યસ્થ રાખીએ, પૂછી ભાઈ મન મને આવું કહે છે, શાસ્ત્ર શું કહે છે? મને આમ કહે છે, શાસ્ત્ર શું કહે છે? તો શાસ્ત્રને મધ્યસ્થ રાખવું એટલે શાસ્ત્ર કહે છે એને અનુસરવું, મન કહે છે નહીં. ક્યારેક મન ને શાસ્ત્ર સરખું કહે તો સારું, વાંધો નહીં. પણ છેવટે આપણે એવી સ્થિતિ પર આવવા માંગીએ છીએ કે આપણે એ જ કહે છે શાસ્ત્ર કહેલું છે એ જ આપણું મન કહે, તો સમજવું કામ થઈ ગયું. આવી રીતે સતત શાસ્ત્રને મધ્યસ્થ રાખીને એનો નિર્ણય મધ્યસ્થ એનો નિર્ણય સ્વીકારવામાં આવે તો એને મધ્યસ્થ કહેવાય. પછી ના હું તો માનતો નથી એવું નહીં, મધ્યસ્થ એને કહેવાય કે બંનેનો હિત જ છું. બંનેનો નહીં, આપણો હિત જ છું, શાસ્ત્ર પેલી માયાનો નહીં. ચાલો એટલે કહેવાનો ભાવ એ છે કે આ જે છે માત્ર એનો જ આવિર્ભાવ કરવાનો. કહેવાનો ભાવ એ છે કે જે કંઈ આપણે ઈચ્છીએ છીએ બધું છીએ જ આપણે, શું કામ ચિંતા છે? આવિર્ભાવ કરવાનો. ક્યારે આવિર્ભાવ થાય? એ પ્રકારે વસ્તુ આપણે જીવનમાં લાવીએ એને આપણે જીવનનું આચરણ મૂકીએ તો જ વસ્તુ સત્ય ધીમે ધીમે સત્ય બને, તો જ આ મનમાં પરિવર્તન આવે. એમ કરતા કરતા તદબુદ્ધ તથા એટલે આ જ્ઞાન છેવટે એક દિવસ નહીં, વાદળ તો એક દાડો, આ જ્ઞાન એક દિવસ અજ્ઞાન છે ને એ અજ્ઞાન ધીમે ધીમે અજ્ઞાનના આવરણ દૂર કરતું જાય. એવું નથી કે એક દાડો આપણને બ્રહ્મની ઝાંખી થતી જ જાય, એક દાડો પૂરેપૂરું થાય. આ એવું છે, આ એવું નથી ચમત્કાર થઈ ગયો બસ બ્લિસ આઉટ બ્રહ્મ થઈ ગયું, એવું આવી ગાંઠ પણ છે, એવું નથી હોતું. જેમ જેમ અજ્ઞાનના આવરણો દૂર થતા જાય તેમ તેમ બધું ધીમે ધીમે આવિર્ભાવ થતો જાય, તેમ તેમ આપણે ખાતરી થતી જાય, આંતરિક સ્વસ્થતા, પ્રસન્નતા, સલામતી, આત્મવિશ્વાસ જન્મતું જાય. જ્યાં સુધી આવી જાતનો આત્મા પર વિશ્વાસ નથી, જ્યાં સુધી ત્યાં બધી વસ્તુ આપણો અસર કરી જાય, બધી વસ્તુ આપણો કબજો લઈ જાય અને પછી આપણું સંચાલન કરે. એ માયા એ બરાબર ખેલ ખેલતી હોય છે. તો સતત શાસ્ત્રને વચમાં લાવવાનું કે આ શાસ્ત્ર પ્રમાણે છે, હું જે વિચારી રહ્યો છું એ શાસ્ત્ર પ્રમાણે છે. આમ સતત એ રીતે કરીએ તો જ આપણે આપણા મનની આ વિચારની પદ્ધતિમાં આપણે જાતે જ પરિવર્તન લાવીએ. તો આપણે જ કરવાનું છે. ઉદ્ધરેદ આત્મના આત્મા. ભગવાન કે આ પ્રકારે આત્મા વડે એટલે જેણે શાસ્ત્રનો આશ્રય લીધો છે એવી બુદ્ધિ વડે, વિવેક બુદ્ધિ વડે
આત્મા એટલે જ અજ્ઞાનના પ્રભાવમાં છે એવા મનને પોતાનાથી જ પોતાનો ઉદ્ધાર કરવો. કોઈ પોતાનાથી, જેણે શાસ્ત્રનો આશ્રય લીધો છે, શાસ્ત્ર શું કહે છે એને સાચું માનીને વિશ્વાસથી ચાલે છે. અને ભલે ને મન ગમે તે જાતની આપણી સામે કરામત કરતું હોય ને, માયા તો કરે જ, જ્યાં જાતના દાવ ખેલે, અને છતાં પણ એને ગણકાર્યા વગર જે શાસ્ત્રમાં છે એને જ આધાર રાખે. એનામાં શ્રદ્ધા કહેવાય. બધી કસોટી થાય શ્રદ્ધાની, પણ એ પ્રકારે જ ચાલે. અને કોઈ આવી તુચ્છતાઓના, સલામતીના, બધી સંસારને કોઈ મહત્વ ના આપે. અને તો અજ્ઞાન દૂર થતું એક દાડો નહીં, એક સાચો વિચાર કર્યો ને એટલે એટલું અજ્ઞાન દૂર છે. એક સાચું કામ કર્યું, શાસ્ત્રમાં કહ્યું એક કામ કરો ને એટલે એટલું અજ્ઞાન દૂર છે. બીજું કામ કરો એટલું દૂર થાય. આ રીતે આપણું કામ તો અજ્ઞાનના જે બધા પડ જામી ગયા છે એને ધીમે 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 દૂર કરવા. એટલે તાંબાનો લોટો છે ને એ તો ચળકતો છે જ, એનો ક્ષાર એવો બહારથી જામી ગયો છે ને કે આપણે કાળું દેખાય શક્ય છે. પણ ખાતરી હોય કે ભાઈ આ તાંબાનો લોટો છે એટલે ચળકતો છે જ, ભલે આવો દેખાતો હોય. આપણું કામ કયા કે સફાઈ કરવાનું, તો એવું નથી કે એક દાડો ચળકશે. ચળકાટ ધીમે 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 આવતો જ, એવું માનું છું. મેં કર્યું નથી પણ એવું થતું હશે ખરું. એવું થાય ને. આપણે તો વાતો જ કરનારા બીજા, છતાં હું માનું છું કે આવું હશે જ. બધો ચળકાટ છે, એલા શેની ચિંતા, શું કરી જાય, શા માટે? બધો ચળકાટ જે જ બધું અંદર છે. મહાનતમ વિભુમ આત્માનું મત્વા ધીરો ન શોચતી. આત્મા મહાન છે, વિભુ છે. બિચારો પ્રગટ થવા મળે પોતે પણ તૈયાર છે, એવું નથી કે એને નથી પ્રગટ થવો. અર્થાત આપણી સાથે જ હોય, જો આપણે એને પ્રોત્સાહન આપીએ તો. શાસ્ત્રને પ્રોત્સાહન, શાસ્ત્રનું અનુસરણ કરવું એટલે આપણા વાસ્તવિક સ્વરૂપનું પ્રોત્સાહન આપવું. એટલે માયા સામે લડત છે ને, એમાં આ બધી આપણા આ બધું બળ જોઈએ ને. તેષામ આદિત્ય જ્ઞાનમ પ્રકાશયતિ તત્પરમ. તો જ્ઞાન છે હું બ્રહ્મ છું, એ આપણું સૂત્ર હોય. ભિખારી જેવું સૂત્ર ના હોય જીવનમાં. એવો માણસ છે તો ધનવાન, પણ એને ભિખારી માને છે પેલા વેશમાં હંભાવને કારણે. એ પોતાના ભિખારીપણાને સત્ય આતા આપીને જાત જાતનું કરે તો એ પેલી માયાના દાવ પેશમાં જ ખેલાય છે. નમ સમજાય તો દુનિયા જાય, અક્કલ વગરની છે. જે પોતાને બહુ બુદ્ધિશાળી માનતા હોય બિચારા બહુ ખરડા એવું કહે છે ને, એવું આપણે તો ભાઈ આપણા શાસ્ત્રમાંથી આવે છે, બુદ્ધિમાંથી નથી આવતા. ધીમે ધીમે બુદ્ધિ આપણી શાસ્ત્ર અનુરૂપ થતી જ જશે. અને આત્મવિશ્વાસ જન્મતો જ જશે કે ભાઈ આપણે કરવું છે બરોબર છે. એ અંદરથી ખબર જ પડશે, એટલે કોઈ બહારની કોઈ જરૂર નથી. ખબર કેમ મળે? આ તારું મન જ કહેશે તને. એટલે આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુ આત્મા. એ જ મન જ્યારે માયાના પ્રભાવમાં હોય ત્યારે જાણે કે આપણું શત્રુ એમ વર્તતું હોય ને શાસ્ત્રના પ્રભાવ લાવીએ, એ ધીમે ધીમે આપણું મિત્ર બનતું જાય. અજ્ઞાન ધીમે આવી રીતે દૂર થાય. એક દાડો જતું રહેશે અને બસ આમ એવું બધું કંઈ થવાનું નથી. એવું સાંભળતા હોય તો સાંભળજો તમે, ખાલી ખોટી વાતો છે. આખી એક પ્રક્રિયા છે, ઇટ્સ અ પ્રોસેસ. અને એક ક્ષણમાં થતો તો ક્ષણમાં જતું રહે, એવી વસ્તુને કરવાની શું છે? ચમત્કારો શું કરવા છે? કશી જરૂર જ નથી આપણને, કશાની જરૂર નથી. બધું જ છે. માત્ર આપણી આ વિચારસરણીમાં અને પદ્ધતિમાં પરિવર્તન લાવવાનું છે. એના માટે આ બધું છે. તેષામ આદિત્ય જ્ઞાનમ પ્રકાશયતિ તત્પરમ બ્રહ્મ પ્રકાશયતિ.
આ જ્ઞાન એટલે આ પ્રકારની જ્ઞાન એટલે કે શાસ્ત્ર છે ને એને અનુસરીને થતી વિચારસરણી. એ વિચાર સાથે વર્તન પણ ખરું છે. આ રીતે જીવનમાં વિચાર છે બધા શાસ્ત્ર અનુસરણ થતો હોય અને એના અનુસાર વર્તન થતું હોય તો પછી માયાની ધીમે ધીમે તાકાત નહીં નબળી પડતી જ જાય. પ્રકાશ એ તત્વ એ પરમ તત્વ પ્રકાશવા જ માંડે. એને પ્રકાશવું છે વિચાર નહીં. એવું નથી કે આપણો દુશ્મન હોય, આપણો આત્મા જ છે. એને મિત્ર બનાવો. આત્મેવ હ્યાત્મનો બંધુ આત્મેવ રિપુ આત્મન. આવું એટલે આ એક महान पुरुषार्थ है. तो कई काम स्वामी अखंडानंद महाराज के अपनी इनके साथ कुछ शू कहे છે કંઈક આપણે દાવ પેચ નથી કરવાના. બોલે યોગમાં આમ ત્યાં પકડો અને પ્રાણાયામ આ બધા દાવ પેચની કોઈ જરૂર નથી ભાઈ. મન કે સાથ દાવ પેચ નહીં ખેલને. મન આમ જવા જવાનું પ્રાણાયામથી પકડીને અંદર લાવે બરોબર છે એવું કરવું પણ એ બધું મન વિચારવું આપણું મિત્ર જ છે. એ બી ગેરમાર્ગે દોરવાઈ ગયું બીજું કશું નથી. મન સાથે લડવાનું નથી, દાવ પેચ નથી કરવાના, એને સમજાવવાનું આના અનુસાર. એટલે એ રીતે મન મિત્ર તરીકે મનને ગણવાનું, શત્રુ તરીકે નહીં. તો બધું ધીમે 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 પરિવર્તન આવી જશે. કઈ મૂળ સ્વભાવ એ છે ને, મૂળ સ્વભાવ તો પરમ બ્રહ્મ છે. મૂળ સ્વભાવ તો આપણે સંત છીએ જ, પણ સ્વભાવનો આપણે આવિર્ભાવ કરવાનો છે એ ખરો. તદબુદ્ધે તદાત્માન તદનિષ્ઠા તત્પરાયણા. તો તદબુદ્ધે ધીમે 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 આપણી બુદ્ધિમાં આવતું જાય એ જ્ઞાન. ધીમે ધીમે આપણામાં આ પ્રકારની ખાતરી થતી જાય, આત્મવિશ્વાસ જન્મતો જાય કે વાત બરોબર. શાસ્ત્ર કહે છે બરોબર, શરૂઆતમાં સ્વીકારી લીધેલું છે. શેનાથી? વિશ્વાસી શ્રદ્ધાથી. ધીમે ધીમે આપણું પોતાનો જ વિશ્વાસ બને, પોતાનો નિશ્ચય બનતો જાય. તદાત્મા નહીં, તમારો આત્મા જ છે, ક્યાંય દૂર નથી. તો નિષ્ઠા, એમાં ધીમે ધીમે નિષ્ઠતા છે. તત્પરાયણા, એ આપણું જીવનનું પરમનું ધ્યેય બની જાય. ગચ્છન્તિ અપુનરાવૃત્તિમ, તો કે પુનરાવૃત્તિ રહેતી નથી. જ્ઞાન નિર્ધૂત કલ્મષા, આ પ્રકારની પ્રક્રિયા છે, પ્રોસેસ. જ્ઞાન ટૂંકમાં વિચાર ને આચાર બધું જ્ઞાનનો અર્થ છે કે શાસ્ત્ર કહે છે એ પ્રકારે વિચાર ને આચાર હોય તો પછી જે કંઈ કલ્મશ એટલે જે કરવાની મલિનતા બધી આવી ગઈ છે અંદર આ અવિવેકને કારણે, ધીમે 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 લોટો ઘસાતો જાય. ચળકાટ ધીમે ધીમે બહાર આવતો જાય. જ્ઞાન એટલે આ પ્રકારની આખી વિચારના આચારનું આખું એક એનામ જ જ્ઞાન. વિચાર પણ શાસ્ત્ર અનુરૂપ હોય અને આચાર વિચારના અનુરૂપ હોય. જ્ઞાન બસ એ જ જ્ઞાન નિર્ધુ. એ બધું કલ્મશ છે, તું અવિવેકમાંથી જન્મેલી બધી ધીમે 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 સાફ કરી નાખે. જ્ઞાન નિર્ધૂત કલ્મષા, કલ્મશ કહો, મલિનતા કહો, ધીમે 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 ધોવાતી જાય. નિર્ધૂત નિશ્ચેષમ પ્રક્ષાલિતમ, મન ધોવાતું જાય. જેમ આપણે વોશિંગ મશીનમાં પણ આપણે સાફ કરીએ ને કપડા, બ્રહ્માત્મના સ્થિતિ દશાયામ ગલિતે અસ્મિન દેહે બ્રહ્મણી વૃત્તૌ લીના. પછી બહુ મોટી મોટી વાતો બધું થાય, જાતે જ થાય. દેહમાંથી અહમ ભાવ માટે એવું નથી કે આપણે કે ભરી મારામારી કરવાની છે. હું દેહ નથી, એને એવો કકડાટ કરવાની જરૂર નથી. હું દેહ નથી, પેલો સાક્ષી છું. અરે છોડો ને ભાઈ બધું. માત્ર અંતઃકરણ શુદ્ધ આ પ્રક્રિયા હતી. તો દેહ કંઈ વળગી રહેવાનું નથી. જેમ આપણે આત્માને વળગતા જઈશું ને એમાં વાગડ ઓછો થતો જ જશે. અગત્યની વસ્તુ શું છે? તદબુદ્ધ. એ આપણા બધા કેન્દ્રમાં હોય અને એનો પ્રભાવ વધતો જાય. આ બધાનો પ્રભાવ દેહાત બુદ્ધિ એટલે જ્ઞાનનો પ્રભાવ. બીજું શું છે?
એનો પ્રભાવ ઘટતો જાય એટલે બધું ઘટતું જાય. અથવા ચિંતા એનો દેહાત્મ બુદ્ધિ છે અને પેલું શું કરો, આ જ કરો, માત્ર વિચાર અને આચાર, એનું નામ જ્ઞાન. જેમ જીવનનું જ્ઞાન આવે એમ જ્ઞાન દૂર થતું જ જાય. તો દેહ હું નથી એટલે ક્યાં સુધી વળગી રહેવાનો છે? ટૂંકમાં કશી ચિંતાઓ કરવાની જરૂર નથી. એક જ જ્ઞાન નિર્ધૂત કલ્મશાહ. આપણું જીવન કેવું બને? કલ્મશ છે, મલિનતા છે, એને દૂર કરવાની આખી પ્રક્રિયા બની જાય. એના વડે જ્ઞાન, કયું જ્ઞાન? શાસ્ત્રમાં જે ઉપદેશ છે એ પ્રકારે વિચાર અને વિચાર પ્રમાણે આચાર. એવું નહીં પડે વિચાર બંધ નહીં જવાનો, એ સારું છે, પણ વિચાર પ્રમાણે આચાર. તો કશી વસ્તુ નથી, કોઈ ચમત્કારની જરૂર નથી, કોઈ કશાની જરૂર નથી જીવનમાં, કોઈ પેકેજની જરૂર નથી, કશાની એક જ વસ્તુની જરૂર છે, નામ જ્ઞાન. તો કે આ જ્ઞાનની પ્રક્રિયા આવી સરળ છે. જીવન અજ્ઞાનને દૂર કરવાનું સાધન બને. તો હવે આગળ કહે છે 300માં પાન પર પછીના શ્લોકમાં, તદ્બુદ્ધેતિ અનેન બ્રહ્મવિદ યતીનામ સર્વદા કર્તવ્યત્વેન યદ વિહિતમ. તો ટૂંકમાં આના માટે આપણે એક પ્રક્રિયા કહી. સર્વત્ર બ્રહ્મ દર્શનમ. જ્ઞાન એટલે સર્વત્ર બ્રહ્મ દર્શન, સર્વત્ર બ્રહ્મના દર્શન કરવા. આ દર્શન પહેલા પરોક્ષ હોય, ધીમે 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 અપરોક્ષ બને. પરોક્ષ શું કે આપણે માની લેવું જે વસ્તુ દેખાતી નથી ને એને માની લેવી, એમ શાસ્ત્રમાં વિશ્વાસ. સર્વ બ્રહ્મ દર્શન અર્થાત સર્વ બ્રહ્મ છે એ પ્રકારની પહેલા અંગ્રેજીમાં ફેક ઇટ ટિલ યુ મેક ટુ, પહેલા આપણે માની લઈએ, પછી ધીમે ધીમે વસ્તુ જીવનમાં વાસ્તવિકતા બને. તો તદ વિષય ટૂંકમાં કલ્પિત નામ રૂપાદિ અગ્રહણેન સર્વત્ર બ્રહ્મ દર્શનમ. જે છે બ્રહ્મ જ છે, પણ આ બ્રહ્મ શું છે? બ્રહ્મ બિચારું બ્રહ્મ જ પ્રગટ થયેલું છે, પરંતુ એ નામ રૂપનો વેશ લઈને પ્રગટ થયેલો. અહીંયા બધે તો માયાનું કામ શું છે કે નામ રૂપને સત્યતા આપે, એટલે બિચારું બ્રહ્મન છે એની અવગણના થઈ જાય છે. તો જ્ઞાન કોને કહેવાય છે? બ્રહ્મ છે, એને મહત્વ મળે તો ધીમે નામ રૂપને મહત્વ ઓછું થતું જાય. અહીંથી જ શરૂ કરવાનું. અને બધે પણ સર્વત્ર બ્રહ્મ દર્શન ઉપેક્ષ નામ રૂપે દ્વે સચ્ચિદાનંદ તત્પર. કહેવામાં આવ્યું કે ભાઈ આપણે જ્યારે કશાનો અનુભવ કરીએ, દરેક અનુભવમાં બે અંશ રહેલા જ હોય. એક નામરૂપ અંશ હોય જે આપણી ઇન્દ્રિયોને બધાને દેખાતો હોય, એ નામરૂપ અંશ હોય. અને જે છે એને અનુભવાય પણ છે, દેખાતો નથી, એ પેલો બ્રહ્મનો અંશ પણ હોય જ. આમ તો તમને આ બધું બહુ આજે નવું, પણ આનો અનુભવ થાય તો મને પેલું હા માટેનો ગ્લાસ છે, પ્યાલો કહો, અથવા તો આ તો મને એમ કે ફ્લાવર વાસ છે, પુષ્પ માટે, ફૂલ માટે નથી. ચાલો આની આ ડિઝાઇન તો એવી છે કે આમ ફૂલ મૂકવા માટે છે, ફ્લાવર વાસ. ચાલો ગ્લાસ કપ છે કહો તે, પણ એના દર્શન કરો એટલે એમાં માટીના એનો અનુભવ થાય છે. ખાલી એ આમાં આપણે એટલા બધા આસક્ત થઈ જઈએ કે પેલી માટીની નોંધ ન લેવાય, પણ માટી વગર તો આનો અનુભવ થાય જ નહીં ને. આપણું કામ આટલું છે કે ભાઈ આની અંદર નામ રૂપાંશ છે, જેને ઘડો કહો કે જે પ્યાલો કહો, એને આપણે તિરસ્કાર નથી કરવાનો, પણ એને ધીમે ધીમે સત્યતા ઉઠતો પછી આ માટી અંશ છે ને એને મહત્વ આપવાનું છે. એના આકારને ઉપયોગ વગેરેને મહત્વ આપવું એનું નામ અજ્ઞાન, અને માટી અંશ છે એને મહત્વ આપવું નામ જ્ઞાન. એટલે આપણે જીવનમાં કેવી રીતે જ્ઞાનને પ્રત્યેક વ્યવહારમાં લાવી શકીએ. પ્રશ્ન પૂછો આમાં મહત્વનું કયું છે?
ઉપેક્ષા, નામ રૂપ બંનેની ઉપેક્ષા કરે ને આમાં જે અસ્થિ ભારતી પ્રિય છે, સચ્ચિદાનંદ છે, તત્પર. આમ આ સચ્ચિદાનંદ છે એને નામ રૂપના વેશમાં આવેલો છે. સચ્ચિદાનંદ છે ને આપણા અનુભવનો વિષય ક્યારે બને? એ નામ રૂપનો વેશ લે ત્યારે. એ તકલીફ કહો કે જે કહો, ટૂંકમાં સચ્ચિદાનંદે આ બધા નામ રૂપનો વેશ ધારણ કરેલા છે. એને જેટલું મહત્વ આપવામાં આવે એટલા બધા પછી જીવનમાં રાગ દ્વેષને મહત્વ મળે. તો રાગ દ્વેષથી મુક્ત થવા માટે આ નામ રૂપના અંશને જેમ મહત્વ ઓછું આપતા જઈએ અને પ્રત્યેક નામ રૂપ સાથે સંકળાયેલા અસ્થિ ભાતિ પ્રિયને મહત્વ આપતા જઈએ તેમ તેમાં નામ રૂપનો પ્રભાવ ઘટતો જાય ને પેલાનો પ્રભાવ આપણે વધે એવું આપણે કરવા માંગીએ છીએ. અત્યારે નામ રૂપનો મહાન પ્રભાવ છે, ત્યાંથી શરૂ થાય ને તો ધીમે ધીમે આપણે કે નામ રૂપને કે તોડી નાખવાનું નથી કે આમ ફેંકી દેવાનું, પણ ખાલી એનું મહત્વ ઓછું થાય. અસ્થિ ભારતી પ્રિય છે આપણામાં, એનું મહત્વ વધતું જાય. હું સચ્ચિદાનંદ છું એનો અર્થ એને મહત્વ આપવું હોય તો સતને મહત્વ આપવું. એટલે ટૂંકમાં સત એટલે કે જીવનને હું હંમેશા હોવાપણાને મહત્વ આપું. કોઈકને હોવાપણાને હું મદદ કરું, નહીં હોવાપણા નહીં. ચિત્ત એટલે હું જ્ઞાનને મહત્વ, અજ્ઞાનને નહીં, મારા ને બીજા એના. આનંદ એટલે હું સુખને મહત્વ આપું, દુઃખને નહીં. સુખનું કારણ બનાવવાનો પ્રયત્ન, દુઃખનું નહીં. આવું છે ટૂંકમાં અસ્થિ ભારતી પ્રિયને મહત્વ આપવું. એટલે જીવનમાં કેવી રીતે ઉતરે કે કોઈના સતને, કોઈના ચિત્તને, કોઈના આનંદને, મારા ને બીજા ને પણ એને કેમ મહત્વ અપાતું જાય. આ રીતે આવું એવું કહે છે કે આવું કરવું જોઈએ. એટલે કર્તવ્યત્વેન વિહિતમ, ભગવાન કહેતા આવું કરવું જોઈએ. આમ તદ બુદ્ધે તદાત્મા એમ બધું કહ્યું જ્યારે તો આ કરવું જોઈએ. તત બુદ્ધિમાં તત આવવું જોઈએ, આત્મરૂપે તત આવવું જોઈએ, નિષ્ઠાબળ તત્વમાં હોય, આપણા જીવનનું ધ્યેય પણ તત્વ હોય એવું આપણે કરવા માંગીએ છીએ. ટૂંકમાં એવું થવું જોઈએ. વિહિતમ. તો આ પ્રકારે ચલો ભગવાન દૃષ્ટાંત આપે કેમ કરવું. પછીના શ્લોકમાં ભગવાન દૃષ્ટાંત આપે છે કે નામ રૂપને મહત્વ ઓછું આપવું અને આ બ્રહ્મ જે છે એને મહત્વ એટલે એ કેમ કરવું એ ભગવાન વિષદયથી પોતે આગળના શ્લોકમાં કહ્યું શું કરવું, એ કેમ કરવું એ વસ્તુ 18મા શ્લોકમાં સમજાવે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની શુનિચૈવ શ્વપાકે ચ પંડિતા સમદર્શિનઃ. તો આ નામ રૂપના દૃષ્ટાંત આપવામાં આવે આપણને. નામ રૂપમાં તો વિવિધતા હોવાની જ છે. જે કશાનું સર્જન થયું હોય, આ ભગવાનની અનંત સર્જન શક્તિને કારણે કોઈ બે વસ્તુઓ સમાન હોય જ નહીં. બે પાંદડા સરખા ના હોય. બે આપણે માનીએ કે અડધો ભાગ કશું સરખું હોતું જ નથી. એ હોય બહુ બહુ મોટી સિદ્ધિ છે. આપણે એમ કે આ બધું પણ એક આ કાન ઊંચું હોય ને નીચું હોય, ચશ્મા આમ ત્યાં જતું થતું જ હોય છે. ધીમે ચશ્મા ઢીલા થતા જાય એવું થાય છે ને. એટલે આવી આ પ્રકારની વિવિધતા એનું નામ સર્જન. તો આવી વિવિધતાના કેટલાક દૃષ્ટાંત આપવામાં આવ્યા. એક છેડથી માણીને ઉત્કૃષ્ટથી માણીને બધી ઉત્કૃષ્ટતાથી માણે અપકૃષ્ટતા, ચડિયાતાપણાથી માણીને ઉતરતાપણું, સર્વશ્રેષ્ઠથી માણીને સર્વથી હલકામાં હલકું એવા દ્રષ્ટાંત ભગવાન આપ્યા. કોઈને હલકું કહેવું એવું નહીં, પણ જેને હલકું માનવામાં આવે છે બધા કે ઉત્તમ એવું માનવામાં આવે એવા દ્રષ્ટાંત આ બાદ એક રેન્જ આપ્યો આપણને.
સત્વ રજસ તમસ 3 ગુણની આ નામરૂપ બનેલા છે. ઉપાધિ સત્વ રજસ તમસ 3 ગુણની બનેલી છે. એટલે શ્રેષ્ઠ કોને આપણે કહીએ? જ્યાં સત્વની પ્રધાનતા હોય આપણે શ્રેષ્ઠ કહીએ. મધ્યમ કોને કહીએ? જ્યાં રજોગુણની પ્રધાનતા હોય. કનિષ્ઠ કોને કહીએ? જ્યાં તમોગુણની પ્રધાનતા આપણે ગમે નહીં. આમ આપણું નાકનું ટેરવું ચડી જાય જ્યાં તમોગુણ હોય. કેવું દેખાય, ત્યાં કેવું બોલે, શું કરે. આમ રજોગુણ હોય તો આપણા બીજા પ્રકારને કંઈક વૃત્તિ પ્રેરે. સત્વગુણ હોય તો જુદા પ્રકારની વૃત્તિ પ્રેરે. આમ આ રીતે આપણે જ્યારે જ્યારે જગતના સાથે વ્યવહાર કરીએ, સંપર્ક કરીએ, ત્યારે ત્યાંની એક કેમિસ્ટ્રી છે. કયું? આ સત્વ રજસ તમસનું એક બનેલું પેલું છે પિંડ. અને સત્વ તમસ બનવા બીજું પિંડ, અને એ ભેગા થાય ને કેમિસ્ટ્રી કહેવાય અંગ્રેજીમાં. આ એક રસાયણ પેલું છે ને પેલું રસાયણ છે. એટલે ભેગા થાય એટલે કહે ને કે અમારે, પણ એટલે એ રસાયણને મહત્વ ના આપીએ. એ રસાયણને મહત્વ આપવું, અને તેથી બે નામરૂપ જ્યારે સંપર્કમાં આવે, વ્યવહારમાં આવે, ત્યારે જે પ્રકારના રિએક્શન્સ પ્રત્યાઘાતો જન્મે એ પેલાને મહત્વ આપવાને કારણે. એ તો જન્મે એવી ટેવ પડેલી છે. એને સાધના કહેવાય કે મારું મન એ કહેતું હોય છતાં હું આમાં જે કહ્યું છે એને મહત્વ આપો. એનું સાધના કે બધા પ્રકારના વિવિધતા ભેદભાવ હોવા છતાં પણ અંદર કંઈક ઐક્ય રહેલું છે. મય સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણા એવા. ભગવાન 7મા અધ્યાય, આપણે 5મા અધ્યાય પર કહેશે કે હું કહેતો કહ્યું એમ કહેવા માંગતો કહેશે કે જેવી રીતે આ બધા મણકાઓ એક સૂત્રમાં પરવાયેલા છે, આમ પ્રત્યેક મણકો એકબીજા કરતા જુદો હોય પરંતુ બધામાં એક સમાનતા પણ છે કે એક જ સૂત્ર બધાને ધારણ કરી રહ્યું છે. ભગવાન કે બધા નામ જુદા, મણકા સમાન છે. એકનો રંગ જુદો હોય, આ તો બધું જાણે કે સરખું છે, પણ નહીં તો આકાર જુદો હોય, રંગ પણ જુદો હોય, બધું જુદું, કિંમત જુદી હોય. શું બને? પેલા ગોપ વાળો ભગવાન સાથે જાય ત્યારે એ કે આવી સરસ પેલી માળાઓ ના બનાવે, જે હાથમાં આવે એ ફૂલ છૂટતા જાય, ગૂંચતા શું કરતા હોય ભગવાન. પણ હવે પછી માળા બને પહેરા, પેલો જે પહેરાવો હોય ટૂંકમાં પ્રેમથી પહેરાય એટલે એને કશો વાંધો જ નથી. અને ગમે તે પહેરાવો એટલે એવું જે પહેરાવો એ એને ઉપર શોભે, એવું નથી કે એને કારણે શોભતો હોય. એટલે માણસ જે કરે ટૂંકમાં બહુ ફોટોજેનિક કોને કહેવાય? કોઈ પણ સ્થિતિની અંદર સુંદર જ હોય. પણ ભગવાન આ બધાને ધારણ કરેલા છે. એટલે ભલે આ બધા બહારથી જુદા દેખાતા હોય પરંતુ એના સૂત્ર રૂપે તો એક જ પરમાત્મા રહેલો છે ને. એટલે બહારને વિવિધતા કહો, નામ રૂપ કહો, એને મહત્વ આપવું કે પછી એ દરેકમાં રહેલું જે સૂત્ર છે સમાનની એક જ છે, સમાન પણ એક જ છે. તો આ પ્રકારે જ્ઞાનને મહત્વ આપવું એટલે આ બધી વિવિધતામાં એકતા રહેલી છે એને મહત્વ આપવું. વિચારના સ્તરે અને એ વિચારને આચારમાં મૂકતો જ પછી વિચાર તો એવો છે ને કે પેલું પાણીમાં આવે ખરું તરંગ જતો રહે. 3 પ્રકારની લખાણ કહે ને, એક જળમાં લખીએ ને તરત જતું રહે, રેતીમાં લખીએ ને પછી થોડા વખત ઉડી જાય. ત્રીજું કયું? પથ્થરમાં કોતરવાનું તો ના જાય. એટલે આમ જળમાં આવ્યો વિચાર આવ્યો જતો રહે, બહુ પછી અસર ના થાય. જરા તરા કર્યું રેતીમાં આવે ને ઉડી જાય ને, આપણે એને શું કરવાનું છે? અંકિત કરવાનું. તો વારંવાર કરવું પડે. વિવિધતામાં એકતા રહેલી આપણા પર વિવિધ પ્રભાવ પાડે. આપણા મનમાં એવી જાતના સત્વરજસ તમસમાં એ પ્રકારના પ્રત્યાઘાત જન્માવે. એને અનુસરીને વર્તું એટલે આ માયા એને અનુસરે. માયા અવિદ્યા કહેવાય. ટૂંકમાં માયા તો ખેલતી જાય છે, એ તો પાછા ખેલતી જવાય. આપણામાં આવી રીતના બધા પ્રત્યાઘાતો જન્માવે.
પણ શાસ્ત્રની મધ્યસ્થતા કોને કહેવાય? આ અનેકતામાંથી જન્મેલા મારા મનના જે પ્રકારનો ભાવ છે એ નહીં, પણ અમે રહેલી એકતા છે એવું એને મહત્વ આપતો શું થાય? એ પ્રકારે આપણે સોગઠું ખેલવાનું. આપણું મન છે અત્યારે માયાના પ્રભાવ ને એવું સોગઠું ખેલે. બીજું વિવેકાત્મક બુદ્ધિ છે જે શાસ્ત્રને સ્વીકાર કરે એ પછી બીજું સોગઠું ખેલે. અને માયા તો મિથ્યાઓને કારણે કોદાળો જીતી ના શકે જ્યારે સત્યનું સોગઠું આવે ત્યારે, એવું છે જ. આ રીતે ભગવાન અહીંયા આગળ આ બધા મણકા કહો, ઉપાધિ કહો, નામરૂપ કહો, એને દ્રષ્ટાંત આપે છે. દ્રષ્ટાંત છે આ તો. સાત્વિક એટલે સર્વશ્રેષ્ઠ માણીને તમોગુણી સર્વ, જેને આપણે વ્યવહારમાં અધમ કે નિકૃષ્ટ કહીએ. આ બધા વ્યવહારના નામ છે, એમાં પરમાત્માના નામ નથી. આ બધા વ્યવહારના નામ છે. બંગડીની બુટ્ટી ફલાણ ભાઈ એ સોનાના નામ નથી. તો ભગવાન કહે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે એક સત્વનું દૃષ્ટાંત આપ્યું. અહીં તો ટીકાકાર બહુ લાંબુ, વિદ્યા એટલે કોને કહેવાય ને વિનય જે કહેવાય, પણ વિદ્યા એટલે સર્વવેદ શાસ્ત્ર અધીતિ. એ કલ્પના કરો કે બ્રાહ્મણ છે જેણે બધા શાસ્ત્રનું અધ્યયન કરેલું છે. હવે અધ્યયન કરવાથી ઘણી વાર ઘમંડ આવતો હોય છે. વિદ્યા તો કે વિદ્યા વિનય શોભતે, વિનય પણ છે, નમ્રતા. તો વિદ્યા છે સાથે સાથે વિનય છે. નિર્વિદ્યા હોય ને વિનય ના હોય તો રજોગુણ હોય તો અહંકાર જન્મે. વિદ્યા પણ હોય સત્વગુણ સાથે હોય તો વિનય જન્મે. સંસ્કૃત કેટલા સુભાષિતો, આ વૃક્ષોમાં ફળ તો વૃક્ષો લસી જાય. તે વિદ્વાનોમાં આવે વિદ્યા વગેરે આવે તો લચે કે આમ ઘમંડી ના થાય. વિદ્યા વિનય સંપન્ન. તાભ્યામ અન્યશ્ચેતુમાં વિદ્યા હોય, નમ્રતા, વિનય હોય, નમ્રતા હોય એટલે બીજું ઘણું ગણી લેવાનું એમ કહે છે. સ્વધર્મ પરત્વ, પ્રતિગ્રહ વિમુખત્વ, સત્ય શૌચ દયા દિભિ સુગુણૈ સંપન્ને. વિદ્યા વિનય, આ વિદ્યાને વિનય સંપન્ન આવી સંપત્તિ ધરાવનાર. તો વિદ્યા વિનય ક્યારે હોય? આ બધું જોડે જોડે હોય. સ્વધર્મનું પાલન થતું હોય. પ્રતિગ્રહ એટલે શું છે? બધું ભેગું કરવું, એ બધા એ પ્રકારની વૃત્તિથી આપણે રહિત હોઈએ. સત્ય હોય, શૌચ હોય, સમાધાન, બહુ મોટું કહી દીધું. આ બધા સદગુણો ધરાવનાર જે છે એવો અત્યંત એવી સાત્વિક વ્યક્તિ, જગત પૂજ્ય, આ જગત પૂજ્ય બને આવા એને બ્રાહ્મણ કહો. જાત્યા ગુણેન ધર્મ. એક આ દૃષ્ટાંત પહેલા શું? વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ, પછી ગાય, હાથી, કૂતરો અને ચંડાળ. હું તો ખાલી આ દૃષ્ટાંત છે. તમે આવું ચંડાળ ને એવું સ્વામીજી એવું નથી, પણ આ દૃષ્ટાંત કે જે સત્વનો અતિરેક છે, અત્યંત વિશુદ્ધ સત્વ છે એવું એક વ્યક્તિત્વ છે. અને ગાઢ તમસ છે એવું પણ એટલે આવું દુનિયામાં હોય છે. આ દુનિયામાં આવા નામ રૂપ છે, વ્યક્તિત્વ છે, એ તો સત્વ રજસ તમસના જ બનેલા છે. એનું એ જ દ્રવ્ય છે, એ જ મસાલો છે જેમાંથી આ બનેલો હોય. બીજો મસાલો નથી ભગવાન પાસે આ બનાવવાનો. અને તેથી ક્યાંક સત્વની પ્રધાનતા હોય, ક્યાં રજોગુણની પ્રધાનતા હોય, કે તમોગુણની પ્રધાનતા. પણ જે કશી પ્રધાનતા લઈને આપણે આવેલા હોઈએ, પણ આમાં પરિવર્તન કરવાની સ્વતંત્રતા આપણને છે. આપણને ક્યારે ફ્રી વિલ કહેવામાં આવે ને, સ્વતંત્ર બુદ્ધિ જે છે એમાં સ્વતંત્રતા ક્યાં છે? કેવી રીતે આપણા ગુણનું જે બંધારણ છે ને, જે લઈને આવ્યા ચાલો પૂર્વના કર્મથી, પરંતુ આપણા આચાર વિચારથી કેવી રીતે આ બંધારણમાં આપણે ધીમે 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 પરિવર્તન લાવી શકીએ, એવું કામ કરવું એનું નામ પુરુષાર્થ, એનું નામ સાધના. તો માત્ર દૃષ્ટાંત ભગવાન આપે છે. એક બાજુ આવો અત્યંત પવિત્ર પરમ સાત્વિક પૂજનીય બ્રાહ્મણ, બીજી બાજુ અત્યંત ઘૃણાસ્પદ એવો ચંડાળ. એટલે ટૂંકમાં એ જમાનામાં જે પ્રકારની બધી વર્ણાશ્રમ વ્યવસ્થા હતી એને લઈ
એટલે અહીં વર્ણન કરે ને, જાત્યા ગુણેન ધર્મેણ પરમ નિકૃષ્ટ. જાતિથી, ગુણથી, ગુણ તમો ગુણની પ્રધાનતા, જાતિ આવી જગ્યાએ જન્મ્યો, ધર્મેણ કામ પણ એવું જ કરે છે. એને સ્વપચ કહેવામાં આવે. અહીંયા આગળ સ્વપા કહે છે. તો આ 7મી વિભક્તિ છે. આ બધી સ્વપાક. સ્વ શબ્દના 2 અર્થ કર્યા. સ્વ એટલે શ્વાન, શ્વાન એટલે કૂતરો. તો એને કૂતરાને પકવે. આ ચંડાળો એ જમાનામાં એવું હશે કે એનું કામ હતું સ્મશાનમાં કંઈ કામ કરતો હોય અને કૂતરો હંમેશા એની સાથે હોય, એનો સાથીદાર. એને પકવે એટલે એને ખાઈ જાય ટૂંકમાં. એટલે કેટલી બધી હીન વૃત્તિવાળો આવે, એને કશું થાય ને એમ કરતા. આપણને ટૂંકવાનો ભાવ છે કે અધમમાં અધમ સ્વભાવ કહે છે. એવું હોય કે ના હોય, પણ આ તો દૃષ્ટાંત છે કે તમો ગુણની પરાકાષ્ઠા, અપવિત્રતાની પરાકાષ્ઠા, આપણે ઘૃણા જન્મે ને એની પરાકાષ્ઠા. વિચારીને આપણને નથી કે આવું કેવું ઘૃણા જન્મે. એટલે વિચારોથી આપણે એકદમ પૂજનીય, આદરણીય આદર જન્મે. 2 પ્રકાર. તો આપણે વ્યવહારમાં આવીએ ને ત્યારે જાત જાતના ભાવ આપણો જન્મતા હોય છે. ક્યાંક કોઈકના સંપર્કમાં તો આદર જન્મે, કોઈના સંપર્કમાં આવે ત્યારે ઠીક છે, કોઈના નાક ચડે, જાત જાતનું મનમાં થતું હોય છે ને. ભગવાન એવું જ બનાવેલું છે. અંતેથી કોઈ આપણે ચડિયાતું હોય, કોઈ આપણા સમાન હોય, કોઈ આપણાથી ઉતરતું હોય, કોઈ વિરુદ્ધનું હોય. આ 4 કયા યોગ શાસ્ત્રમાં. એટલે એવા પ્રકારના આવી રીતે ઉત્કૃષ્ટ કહો, નિકૃષ્ટ, આ રીતે ભગવાને જગત બનાવ્યું છે. કેમ? બસ કર્મને કારણે આ પ્રકારનો એને મસાલો સત્વરજસ તમસ જ છે. એમાંથી આ જાત જાતની ઉપાધિ કહો, નામ રૂપનું સર્જન કર્યું, જગત બનાવ્યું. તો પછી વચ્ચે બીજા દ્રષ્ટાંત હવે ગાય, હાથી અને કૂતરો. એટલે વિદ્યાથી વિનય સંપન્ન બ્રાહ્મણ, ગાય, હાથી, કૂતરો અને કૂતરાને પકાવનારો એનાથી નીચો આવું કોઈ હોય તો. એટલે આપણને આખી આવી જતી છેક ઉત્કૃષ્ટથી માણીને નિકૃષ્ટના દૃષ્ટાંતો આપવામાં આવે. એમ બહુ કકડાટ કરવાની જરૂર નથી કે આવું તો માનો, તો ખાલી દૃષ્ટાંત છે. હોય તો સૌનું પણ બહુ સરસ ઘડાયેલી વસ્તુ હોય, એવો અલંકાર, બીજું કોઈ અણઘડ માણસે કરેલું હોય. એટલે મૂળ તો વસ્તુ એક જ હોય, પણ એનો ઘાટ જુદા જુદા હોય, એ ઘડનાર પર આધાર રાખે છે. તેવી રીતે કર્મ ઘડનાર છે, એને કારણે એને આવા ઘાટ ઘડ્યા. કોણ ઘડે છે? ભગવાન ઘડે ખરો, પરંતુ કોના આધારે ઘડે? કર્મના આધારે. એટલે આ કર્મ આ જાત જાતની વિવિધતા ઘડે છે એમ કહેવાય. આ ગાય અત્યંત પૂજનીય, જગત પાવન્ય, એટલે કહ્યું જગત પાવન્યામ ગવી ધેનુ, જગતને પવિત્ર કરનારી ગાય. એટલે આપણા મનમાં ભાવ જન્મે, આપણા મને ભાવ જન્મે છે ને એનું વર્ણન કરે છે કે ગાય, હવે આપણને ગાયને જેનો ભાવ જન્મે કે ના જન્મે, ભાઈ જમાનાની વાત છે. અત્યારે તો ગાય રખડતી મારી ગાડીની વચમાં હું જતો, વચમાં આવે એટલે બીજો ભાવ જન્મે, હોર્ન મારી મારે આપણે દૂર કરીએ. અત્યારે ગાય જોઈએ, એમણે જે લખ્યું છે એ તો જગતને પાવન કરનાર, એટલે એવી જાતનો ભાવ જન્મે ગાયને જોઈને. એવું કોઈક આપણામાં એવો ભાવ જન્માવનારું હોય. પછી શુની એટલે શ્વા એટલે કૂતરું. જાત ત્યારે અતિ નિકૃષ્ટ, તુચ્છ ભુજી શુની. ચાલો, આપણી સંસ્કૃતિમાં કૂતરાને અપવિત્ર ગણવામાં આવે કે અપવિત્ર વસ્તુ ખાય છે એટલા માટે, બીજું કશું નથી. એટલે આ આખી સંસ્કૃતિ પવિત્રતાને વરળેલી સંસ્કૃતિ છે. એને પવિત્રતાના આપણા આ પ્રકારના ખ્યાલ છે. કોને પવિત્ર કહેવાય? સાત્વિકને આપણે પવિત્ર કહીએ, તમો ગુણને અપવિત્ર કહીએ. તો કૂતરું અપવિત્ર એટલા માટે કહે, અપવિત્ર વસ્તુઓ ખાનારું છે માટે.
આ ગાય છે એ પેલું ઘાસ વગેરે, એટલે ટૂંકમાં એ આ પરથી નક્કી થાય કે એનું વ્યક્તિત્વ કેવું હશે. અંગ્રેજીમાં કે યુ આર વોટ યુ ઇટ, જે ખાઈએ એવા આપણા હોઈએ. એ કૂતરા, આ તો કહેવાનો ભાવ દે છે કેમ અપવિત્ર ગણવામાં આવે છે. હવે તો ઘરમાં રાખીને વળગે ને બધું કરે છે. હવે તો આખી સંસ્કૃતિ બદલાઈ ગઈ છે અને આપણે એનો કંઈ વિરોધ નથી કરતા, પણ આ જૂના જમાનામાં આવું કેમ હતું? હવે તો લોકો કૂતરાને ઘીની રોટલી ખવડાવે એટલે બીજાને બધું એને સોલા એને ખવડાવવાની. એક તો ઘરમાં તમે, અમારું કૂતરો વેજીટેબલ છે, આ કહેવાય શાકાહારી છે, એનું નસીબ કે તમારે ઘેર આવે. પણ આવું અપવિત્ર વસ્તુ આરોહી કૂતરાનો સ્વભાવ છે. એટલે તુચ્છ ભુજી, આ તુચ્છ વસ્તુનો ભોગ કરનાર અને ખાનાર. સુની સુન કે હસ્તી નહીં, રાજ્ય પૂજ્ય હસ્તી નહીં. હસ્તી હાથ કેવો આમ રાજા પણ એને પૂજે એવો ભદ્ર કે જે ઉત્તમ એક વિશાળ એવો હાથી હોય, જેનો ભવ્યતા હોય. એકમાં પૂજનીયતા છે, બીજામાં ભવ્યતા છે હાથીમાં. એવા દ્રષ્ટાંતો આવે. હાથી એટલે આપણામાં કેવી જાતને આમ જન્મે ને કે હા કેવો સરસ છે, કેવો ભવ્ય છે. પૂજનીયતા જન્મે કે ના જન્મે? આપણા સંસ્કારો તો ગાયને જોઈને પેલો પૂજનીયતાનો ખ્યાલ જન્મે. જો એવા સંસ્કાર એ જ વૈદિક કાળના હોય તો હાથીને જોઈને ભવ્યતાનો ખ્યાલ જન્મે. કહેવાનો અર્થ એ છે કે આપણે જેમ જેમ જુદા જુદા નામ રૂપના સંપર્કમાં આવીએ એટલે આપણા પોતાના મનના બંધારણ પ્રમાણે એ વસ્તુ આપણા અમુક પ્રકારનો ભાવ જન્માવે. એમાં આપણને કોઈ સ્વતંત્ર, એટલે એમાં પરિવર્તન કરીએ તો ભાવમાં પરિવર્તન આવે. શું ઈચ્છે છે આપણે? તો એવું ઈચ્છીએ કે જે કંઈ જોઈએ એમાંથી આપણામાં ઉત્તમ ભાવ જન્મે, એ ગમે તેવું હોય. એવી આપણી એક મૂલ્ય છે. અત્યારે એવું નથી. અત્યારે નાકનું ટેરવું ચડી જાય થઈ જાય એટલે એવું આપણા મનને કારણે એવું. આપણા મનનું બંધારણ પણ સત્વ રજસ તમસ ત્રણમાંથી બનેલો હોવાને કારણે જેની પ્રધાનતા આપણામાં એ પ્રકારે આપણા મનમાં ભાવ જન્મે. પછી વર્ણન કરવામાં આવ્યું કે આ જુદા નામ રૂપના એક આખો દ્રષ્ટાંત આપવામાં આવ્યું કે કેવા વિદ્યા વિનયથી સંપન્ન પવિત્ર ઉત્કૃષ્ટ બ્રાહ્મણો જે પૂજનીયતા જન્માવે. ગાય હોય પણ આપણામાં આવી રીતે એ પણ પૂજનીયતા જન્માવે, પવિત્રતા. ગાય પણ પવિત્ર છે, બધા દેવતાઓનું સ્થાન છે. હાથી ભવ્યતાનો ભાવ જન્માવે. કૂતરો આપણામાં તુચ્છતાનો ભાવ જન્માવે અને સ્વપાક હોય ચંડાળ હોય આપણામાં તિરસ્કારનો ભાવ જન્માવે. માની લો એટલે આવા કેવા ભાવ આપણામાં જન્મતા હોય છે. કશોક તો ભાવ જન્મે છે. કોઈને પણ આપણે સંપર્કમાં આવીએ એટલે કશોક તો ભાવ જન્મવાનો જ છે. કારણ કે આ બે કેમિસ્ટ્રી ભેગી થઈ ને એટલે કશુંક તો જન્મવાનું જ છે ને. ચલો જે ભાવ જન્મ્યો તે ખરો, પણ આપણે કેવો ભાવ જન્માવા માંગીએ છીએ આપણે નક્કી કરવાનું. ભાઈ ચાલો અજ્ઞાને તો ખેલ ખેલ્યો, આ ભાવ જન્માવ્યો, બરાબર છે. હવે શાસ્ત્રને મધ્યમાં રાખીને આપણે શું કરવાનું? આપણે કયો દાવ કરવાનો? પંડિતા સમદર્શિન, એને પંડિત કહેવામાં આવ્યા. પંડિત કોને કહેવાય? પંડા એટલે આત્મજ્ઞાન જેનામાં છે એને પંડિત કહેવામાં આવે. સમદર્શિન, આ બધી અસમાનતાના દ્રષ્ટાંત આપ્યા. ઉત્કૃષ્ટથી મળીને નિકૃષ્ટ સુધીના અસમાનતાના એક સ્થળે અસમાનતા છે. કયા સ્તરે? નામ રૂપના સ્તરે અસમાનતા છે. એમાં તો શંકા જ નથી. ભગવાનની પાસે એક બીબું અસંખ્ય બીબા હોવાને કારણે કશી બે વસ્તુ સમાન હોય જ ના શકે. એટલે માયા તો ખેલ ખેલે. શું કરે? આપણામાં આ પ્રકાર અસમાનતાને કારણે બહારના અંદર બધી જગ્યાએ, બહાર તો જે છે તે છે જ, આપણે ત્યાં કશું કરી ના શકીએ, પણ ભાવ જન્મવાના આ બે વસ્તુ ભેગી ત્યારે ભાવ જન્મે. આપણે ક્યાં પરિવર્તન લાવીએ? આપણે અંદર પરિવર્તન લાવીએ તો બહારની વસ્તુનો ભાવ ન જન્માવા દઈએ. પછી માયા ભાવ જેનો પ્રયત્ન કરે, આ શાસ્ત્રથી આપણે કરીએ તો આપણે કહીને અમારે આ ભાવ જન્મવો જોઈએ.
એટલે મારું મન ગમે તે પ્રકારનો ભાવ ઉપસ્થિત કરે એનું તાબે ન થવું. અને શાસ્ત્ર કહે છે એ પ્રકારનો ભાવ છે એનો પ્રયત્નપૂર્વક એને સ્થાપિત કરો. આનું નામ સાધના. આ ખેલ છે ને પેલો સોગઠાબાજીનો જે ભાવ જન્મ્યો ખેલ કોણે ખેલો? પાસો માયાએ ખેલ્યો. હું કયો પાસો ખેલું? આ કે પ્રકારે માયા શું છે? પેલી વિવિધતાને અસમાનતાને મહત્વ આપવા દ્વારા એક ખેલ ખેલે એટલે મનમાં એવો ભાવ જન્મે. હું શું કરું? શાસ્ત્ર કહે સમાનતા છે ભાઈ. તો સમાનતા હોય તો કેવો ભાવ હોવો જોઈએ? એ ખેલ હું ખેલું. આ સતત ચાલે, એવું નથી કે અડધો કલાક ચાલે. આપણે જેટલો સમય જાગ્રત હોઈએ છીએ અને એ રીતે વ્યવહાર કરતા હોય તો સતત આ વસ્તુ મનમાં આવ્યા કરે. અને આપણે સતત અને પ્રતિપક્ષ ભાવના કે શાસ્ત્રની ભાવના કહો. ચકારા લોષ્ટાશ્મ કાંચનાદિ. ટૂંકમાં હમણે તો ભગવાન તો બધા આ જીવંત બધા જે છે એ સજીવ વસ્તુના દૃષ્ટાંત આપ્યા. એટલા જ માટે કે સજીવ વસ્તુ જ આપણામાં અભાવ જન્મે. એમણે તો પથ્થરને એ બધાને દૃષ્ટાંત આપ્યા. એ કશું જન્માવતો નથી, પણ છતાં સોનું બોનું હોય તો કંઈક ભાવ જન્માવે ખરું. લોષ્ટાશ્મ કાંચનાદિષુ. એક માટેનું ઢેફું હોય, પથ્થર હોય, સોનું હોય, એ કદાચ આપણામાં જુદા ભાવ જન્માવે. એ મનમાં કેવી વૃત્તિ છે? એ લોભી માણસ હોય તો પેલો ભાવ જન્માવે ને પેલો. ટૂંકમાં આવી વસ્તુ, આવી જડ વસ્તુઓ, અચેતન વસ્તુએ ભાવ જન્માવે ખરી. એટલે નામરૂપમાં મુખ્યત્વે ચેતન સાથે આપણે સમસ્યાઓ બધી ચેતન સાથે જ હોય છે. અને મોટા માણસ સાથે જ હોય, બીજા કશા ઓછી હોય બીજા બધા સાથે. એવું છે આપણને મોટા ભાઈ માણસો સાથે જ સમસ્યા. તમે જોજો 90%. કૂતરા બિલાડા સાથે બહુ તો આપણે ના કહે, પણ એ સમસ્યા નથી આવતી ને. ગિલોડી ગરોળી ચાલે એને આપણે બહાર કાઢી મૂકી. ટૂંકમાં સમસ્યા તો માણસ જ જન્માવે આપણામાં. એવું છે. આપણે માણસ છીએ એટલે ગરોળીમાં ગરોળી સમસ્યા જન્માવતી હશે અને કૂતરામાં કૂતરું જન્માવતું હશે. માણસમાં માણસ સમસ્યા જન્માવે મુખ્યત્વે. પણ પંડિતા સમદર્શિન સર્વત્ર તત્ત દ્રવ્ય, તત્ત ગુણ, તત્ત ધર્મ, તત્ત કર્મ ભાઈ અસ્પૃશ્યમાનમ. બહારના બધા નામ રૂપ છે, વિવિધતા છે. કયા પ્રકારની વિવિધતા છે? જુદા જુદા દ્રવ્યમાંથી બનેલા છે. સોનું આમાંથી બન્યું હોય, પથ્થર પેલામાંથી બન્યું હોય, લોખંડનું માટીનું ડીફું આમાંથી બન્યું હોય, આ મનુષ્ય એકમાંથી બન્યો હોય, હાથીનો બીજામાંથી. આમ દ્રવ્ય છે ને, મસાલો એ જુદા જુદા હોય દરેકમાં. તત્ત ગુણ, સાત્વિકતા હોય, રાજસ હોય, તામસ, એવું ગુણ હોય જુદા જુદા. તત્ત ધર્મ, સારો હોય, હોય, ખરાબ હોય. તત્ત કર્મ, સત્કર્મ કરે, દુષ્કર્મ કરે. આ બધું આ પ્રકારે વિવિધતા હોય. તો દ્રવ્યની વિવિધતા હોય, ગુણની વિવિધતા હોય, ધર્મની વિવિધતા. દ્રવ્યની, ગુણની, ધર્મની, કર્મની બધા પ્રકારની વિવિધતા હોય છે. ટૂંકમાં એક વ્યક્તિત્વ છે એ આટલા વસ્તુથી આટલા વસ્તુ છે એવી વિશેષતા હોય. કંઈક આ દ્રવ્યનું બનેલું છે, પંચમહાભૂતનું બનેલું છે, કે સપ્ત ધાતુનું બનેલું હોય, હાડ ચાર વગેરે. હું ગુણ ધરાવનારો હોય, સાત્વિક ગુણ હોય, રાજસ ગુણ હોય, તામસ ગુણ હોય, ધર્મ ધરાવનારું હોય, સદભાવ ધરાવનારું હોય, એવા ધર્મ ધરાવનારું હોય, એ પ્રકારે કર્મ કરનારું હોય. આમ જે કશું જેના નામ રૂપમાં સંપર્કમાં આવી એમાં આ બધું હોવાનું જ છે. એટલે આ શું છે? આ બધા મણકાનો સ્વભાવ કયો છે ને, વિવિધતાનો સ્વભાવ કયો. પણ અસ્પૃશ્યમાનમ, આ બધા મણકા છે, બધા પ્રકારની. આનો મસાલો જુદો હોય, રંગ જુદો હોય, ધર્મ જુદો હોય, ગુણ જુદો હોય, કર્મ જુદું હોય. પણ અસ્પૃશ્યમાન, એ બધાને સ્પર્શ્યા વગર ધારણ કરનાર છે. કોણ? સૂત્ર. એટલે આ કશાથી પ્રભાવિત ન થયેલું એવું સૂત્ર દરેકમાં રહેલું છે જે બધાને ધારણ કરનાર છે.
તત્ત કર્મ ભી અસ્પૃશ્યમાનમ. આને એક મહાન આશ્વાસનની વાત છે કે બધા પ્રકારની વિવિધતામાં બધા દ્રવ્ય છે, એના ગુણ છે, ધર્મ છે, કર્મ બધું જુદું હોય, પણ જે સમાન તત્વ છે એને ધારણ કરનારું છે એક તત્વ, એ કશાથી કેવું છે? અસ્પૃશ્યમાન. એને કશો સ્પર્શ નથી, એટલે આ કશાથી પણ આ પ્રભાવિત થતો નથી. બધાને ધારણ કરવા છતાં પણ એનો સ્વભાવ તો એક જ છે. સર્વદા આકાશવત એક રૂપેણ સમરસતયા તિષ્ઠતે ઇતિ પરમ બ્રહ્મ સમમ. આ બધી વિષમતામાં જે સમના દર્શન કરે છે, અર્થાત આ બધા મણકાને ધારણ કરનાર સૂત્રનું દર્શન કરે છે. દર્શન ના થતા હોય તો પણ એ છે એ સિવાય આ મણકા ન હોય એમ સૂત્રને મનમાં લાવે છે, એને પણ ગણતરીમાં લે છે. આપણે એમ નથી કહેતા કે આ વિવિધતાને ગણતરીમાં ન લેવી. વ્યવહાર કરીએ એટલે વિવિધતા સાથે જ વ્યવહાર કરવાનો છે. એક વિવિધતા બીજી વિવિધતા સાથે વ્યવહાર કરે. એ વ્યવહારના નિયમો પણ હોય. બધામાં એક સમાન દ્રષ્ટિ રાખવી એટલે એનો તો એક સમાન વ્યવહાર કરવો. વ્યવહાર જુદો જુદો જ હોય, પણ છતાંય સમાનતા હોય. દર્શનમાં સમાનતા હોય, ભાવનામાં સમાનતા હોય, ભલે વ્યવહારમાં સમાનતા ના હોય. વ્યવહારના નિયમો હોય છે, એ નિયમોનો આદર કરવો જ પડે. એ તો કરે, મહાપુરુષો પણ આદર કરે. એટલે સોની ભલે ને બધા અલંકારોમાં સોનું જોતો હોય, પણ એની જે વિવિધતા છે એને પણ એનો આદર કરે અને એ પ્રકારે એનો ઉપયોગ થાય, એ પ્રકારે તો વ્યવહાર થાય. આ સોની બધા અલંકારોમાં સોનાના દર્શન કરે એનો અર્થ નહીં કે અલંકારો સમાન વ્યવહાર કરે. દર્શન દ્રષ્ટિમાં સમાનતા છે, વ્યવહારમાં જે જરૂરિયાત હોય એ પ્રકારે વ્યવહાર થાય. એટલે બધામાં એક સમાન તત્વ રહેલું હોય. પેલા પવિત્ર બ્રાહ્મણથી મળીને આ સ્વપાક સુધીમાં એ વિવિધતાને ધ્યાનમાં રાખવાની ક્યાં વ્યવહાર કરતી વખતે. પેલો ઘરમાં બ્રાહ્મણ આવે તો એની સાથે એક પ્રકારે એની સાથે આદર કરવું, ગાયની સાથે બીજો હોય, હાથી સાથે ત્રીજો હોય, કૂતરા સાથે ચોથો હોય. એ બધો વ્યવહાર જુદો પણ ભાવ સમાન હોઈ શકે, સમાન આદર હોઈ શકે, સમાન પ્રેમ હોઈ શકે. ચાલો આ વ્યક્તિત્વ જુદું જુદું હોય એ તો કર્મને કારણે છે, પણ એ દરેકમાં જે વ્યક્તિ છે, એક વ્યક્તિ છે, વ્યક્તિત્વ છે, એ દરેકમાં એક વ્યક્તિ રહે છે. પર્સન અને પર્સનાલિટી, પુરુષ અને પ્રકૃતિ, આમ દરેક વસ્તુ પુરુષ અને પ્રકૃતિના સંયોગની ઉપજ હોવાના કારણે પ્રકૃતિમાં વિવિધતા છે, પણ પુરુષ છે એક જ છે. એટલે વ્યવહારના નિયમોને ધ્યાનમાં રાખીને આપણે પ્રકૃતિનો પણ આદર કરીએ, વિવિધતાનો પણ આદર કરીએ. શેના માટે? વ્યવહારના નિયમોને ધ્યાનમાં રાખીએ. પણ આપણી ભાવના કહેવાય છે જે પુરુષ છે એને ધ્યાનમાં રાખીને એ પ્રકારની ભાવનાથી વ્યવહાર કરીએ. વ્યવહારની પાછળ ભાવના શેની જન્મી? જે સમાન તત્વ છે એ આપણી ભાવના નક્કી કરે, જે વિષમતા છે એ વ્યવહારનો આકાર નક્કી કરે. એક આકાર છે અને એક ભાવના છે. તો વ્યવહાર કરતી વખતે પણ આપણે પેલા સમતત્વને જો આપણે સત્યતા આપીએ, મહત્વ આપીએ, તો એ અંદર ભાવના જન્મ આવે. એ ભાવનાથી ભલે કૂતરો પણ ભાવના એવી હોય એ તિરસ્કારના, એનો પણ એવો સ્વીકાર થાય. ગાય જે હોય જ ખરો. આમ તો બધું આ આવી કેવી એવું થયા આપણે, પછી આપણે કહીએ શાસ્ત્ર શું કહે છે. આવું કેમ જન્મ્યું? અંદર પ્રત્યે રિએક્શન કેમ જન્મ્યું? પેલા વિવિધતાને કારણે, વિષમતાને કારણે પહેલો આપણો એવો જન્મે, રિએક્શન જન્મે. એ કયો છે? એ માયાનો પાસો છે. શાસ્ત્રનું પાસું કયું છે? સમતા એ શાસ્ત્રનું પાસું છે. એમાં સમતા છે, નિર્દોષ. પછી કહે છે કયું તત્વ? બ્રહ્મ તત્વ છે. પંડિતા સમદર્શિન, આ પંડિતો છે એ જે સમાન તત્વ એના દર્શન કરનારા છે. એ દર્શન ભાવના જન્માવે છે. સમવર્તીના, સમાન વર્તન કરનારા નથી, સમાન દર્શન કરનારા છે.
તો સમરસતયા તિષ્ઠતિ પરમ બ્રહ્મ સમમિતિ ઉચ્યતે. બધી જગ્યાએ સમરસથી જે રહેલું છે એને સમ કહેવામાં આવ્યું, પરમ બ્રહ્મ કહેવામાં આવ્યું. તો સમદર્શિના એટલે કે જે માત્ર બહારનો જે આંચળો છે, અંચળો છે એને જ મહત્વ નથી આપતા, એ તો વેશ છે. પણ બધા વેશને ધારણ કરનાર જે સમાન તત્વ છે એને ધ્યાનમાં રાખે છે. આનો અનાદર નથી કરતા, પેલા ધ્યાનમાં રાખીને વ્યવહાર કરે. ભાવના શાની જન્મે? સમાન તત્વના દર્શનની ભાવના જન્મે અને વિવિધતાથી નિયમોથી વ્યવહાર જન્મે. પંડિતા સમદર્શિન. ભગવાન કહે છે કે આ પ્રકારે સતત પ્રયત્ન કરવો જોઈએ, બ્રહ્મ દર્શનનો પ્રયત્ન કરવો જોઈએ. એ દર્શન ના હોય તો પણ, એ દર્શન હોય તો કયા પ્રકારની ભાવના જન્મે, એ ભાવનાને ઉપસ્થિત કરવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. એનો થઈ તો કે આપણે વિષમતામાં બદલે સમાનતા છે એનો આદર કર્યો. વિષમતાનો આદર કરીએ વ્યવહાર માટે, સમાનતાનો આદર કરીએ ભાવના. કઈ ભાવનાથી વ્યવહાર કરીએ છીએ. આમ આપણા જીવનમાં જે આપણું પરિવર્તન લાવનારી વસ્તુ એ ભાવના છે. પણ વ્યવહારને પણ ઓછું, વ્યવહાર એટલે આપણે કર્તવ્ય છે. વ્યવહાર પણ કહેવામાં આવે કે એટલે નિયમો વ્યવહારને આપવામાં આવે, એ નિયમોનો આપણે પાલન કરતા કરતા પેલી ઉત્કૃષ્ટ ભાવના છે એનું સેવન કરીએ. પંડિતા સદા સમદર્શિન એવ ભવંતિ ન ક્વચિત વિષમદર્શિન ઇતિ. સમદર્શિત્વમ પંડિતાનામ ધર્મ ઇતિ સૂચિતમ ભવતિ. છેલ્લું વાક્ય કે પંડિતોએ કયા પ્રકારના ધર્મનું પાલન કરવું જોઈએ. સમદર્શિત્વ. આમ સમદર્શી હોવું એ પંડિતનો ધર્મ છે. પેલા પંડિત સાધક છે એને પછી સિદ્ધ બને. આવું આવી જાતની ભાવના ધરાવનાર જ પંડિત કહીએ આપણે. દેવે છેવટે બ્રહ્મ જ્ઞાની બને, બ્રહ્મનિષ્ઠ બને. આ એક જ ભાવના છે. ટૂંકમાં બધી વિષમતામાંથી જન્મ જે સમાનતા, એ સમાનતાને ધ્યાનમાં લેવાથી જે ભાવના છે એ ભાવના આપણા પરિવર્તન લાવનારી છે. એને અહીંયા યોગ કહેવામાં આવે. યોગ એટલે ભાવના. કર્મયોગ એટલે એ ભાવનાથી જે કર્મ કે વ્યવહાર થતો હોય એને કર્મયોગ કહેવામાં આવે. યોગની ભાવનાથી થતું કર્મ. કઈ ભાવના? આ સમાનતાને ધ્યાનમાં રાખીને જે પ્રકારની ભાવના જન્મે એ ભાવનાથી વ્યવહાર કરવામાં આવે તો વ્યવહાર કર્મયોગ બને. તો એ ત્યાંથી શરૂ થાય. એ ધીમે ધીમે ઉપાસના બને, જ્ઞાન બને વગેરે. એની સૂચિતમ ભવતિ. એમ કરીને પંડિતોએ કયા પ્રકારનું દર્શન કરવું, એ દર્શનને કેમ વ્યવહારમાં લાવવું, એવું ભગવાન અહીંયા આગળ સૂચિતમ ભવતી. પંડિતોએ કેમ કરવું એનું ભગવાન અહીંયા આગળ જાણે કે આપણને એક ઉપદેશ કરી રહ્યા હોય. એ ઉપદેશ એટલે જે વસ્તુ આ જ્ઞાની પુરુષ માટે સહજ છે, પંડિતો માટે સહજ છે, એ સાધકો માટેનું મૂલ્ય છે, એવું અહીંયા કહેવામાં આવ્યું. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હા, તમે નંદનની જાહેરાત કરો.